છોટાઉદેપુરથી સાંસદ એવા જસુ રાઠવા અને તેમના સુપુત્ર સંગ્રામસિંહ રાઠવાનો થોડા દિવસો પહેલા એક વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં તેઓ રીતસરના કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા હતા અને જીતના નશામાં જાણે તેઓ ભાન ભૂલ્યા હતા અને બંદૂક હાથમાં લઈને જશ્ન મનાવી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે તેમની સામે પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે. એ જાહેરમાં બંદૂક લઈને વટ બતાવે છે. એટલે શું દેખાવા માંગો છો કે તમે ગુંડા છો, તમે દબંગ છો, કે તમને કોઈની જાનની કદર નથી, કે તમે કાયદા ઉપર છો? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરતું હોય ત્યારે જે ગુજરાતની પોલીસ છે તે જાતે જ આ મામલે કાર્યવાહી કરતી હોય છે અને બિફોર આફ્ટરના વિડીયો બનાવી દેતી હોય છે. પરંતુ આ વખતે સાંસદ અને સાંસદ પુત્ર જ્યારે કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા હતા ત્યારે પોલીસે આવી રીતે જાતે કાર્યવાહી કરવાની તસ્દી ન લીધી. હવે પોલીસે જાતે કાર્યવાહી કરવાની તસ્દી ન લીધી ત્યારે વિપક્ષ મેદાને આવ્યું. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતા એવા રાધિકા રાઠવા દ્વારા પોલીસ સ્ટેશન ગયા તેઓ અને તેમણે આખી ઘટના વિશે જસુ રાઠવા અને તેમના સુપુત્ર એવા સંગ્રામસિંહ રાઠવા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું. હવે આખી ઘટના વિશે રાધિકા રાઠવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભેગા થયા છે. એક વિડીયોમાં અમે જોયું છે કે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જે પાર્લિયામેન્ટરી લેવલનો માણસ કહેવાય, જે લોક જનતાનો પ્રતિનિધિ છે, એ જાહેરમાં બંદૂક લઈને વટ બતાવે છે. એટલે શું દેખાવા માંગો છો કે તમે ગુંડા છો, તમે દબંગ છો, કે તમને કોઈની જાનની કદર નથી, કે તમે કાયદા ઉપર છો? અને બીજા એક વિડીયોમાં છે જેમાં સંગ્રામ જસુ રાઠવા પણ બંદૂક લઈને એની તાનાશાહી બતાવે છે, ગોળી પણ ચલાવે છે. એ જાહેર વિડીયો પણ છે અને જાહેરનામાનો ભંગ પણ કરેલું છે. તો પોલીસને હું કહેવા માંગુ છું કે તમે કાયદેસર FIR કરો, કેમ કે તમે ખોટી રીતે ના કરતા કેસોમાં FIR કરો છો તો આ તો જાહેર નિયમનું ઉલ્લંઘન છે. ગન લઈને ખુલ્લેઆમ ફરવાનું અને અહીંયા જમા પણ નથી કરાયું પોલીસ સ્ટેશનમાં. તો આના ઉપર ગંભીર પગલાં થવું જોઈએ, નહીં તો આગળ અમે પછી કાર્યવાહી કરીશું. અહીં તમે રાધિકા રાઠવાને સાંભળ્યા. તેઓ સ્પષ્ટપણે આ મામલે પોલીસ ફરિયાદ થાય અને જસુ રાઠવાને અને તેમના સુપુત્રને કાયદાનું ભાન થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જોકે રાધિકા રાઠવાએ જે પ્રયાસ હાથ ધર્યા છે, શું તેના પાછળ હવે કોઈ કાર્યવાહી પોલીસ કરશે કે કેમ? શું જસુ રાઠવાના પણ એવા બિફોર આફ્ટરના વિડીયો બનશે? શું તેમના સુપુત્ર પોતાના પિતા સાંસદ છે એટલે જે કાયદાનું ભાન ભૂલ્યા છે તેમને શું ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે? આ તમામ પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં ખૂબ જ ઓછા એવા કિસ્સા સામે આવતા હોય છે કે ધારાસભ્ય કે સાંસદ અથવા તેમના પુત્રો દ્વારા જો આવા કોઈ કૃત્ય કરવામાં આવે તો જે પ્રમાણેની કામગીરી સામાન્ય જનતા સાથે થાય એવી થતી જોવા નથી મળતી. એટલે હવે અહીંયા પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે જસુ રાઠવા અને તેમના સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? તમારું આખી ઘટના વિશે શું માનવું છે? રાધિકા રાઠવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારબાદ શું આ બંને ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ નિયમો ફક્ત સામાન્ય જનતા પૂરતા રહી જશે? તમારું આખી ઘટના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રાધિકા રાઠવાએ જે કહ્યું તેના વિશે તમારું શું માનવું છે એ પણ અમને જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.